વાવની વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંગઠનમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે. પાર્ટીના નેતૃત્વમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યા હતા, પરંતુ હવે 2024ની લોકસભા ચૂંટણી માટે સંગઠન સુધારાને લઈને સજાગ છે. પાટીલે 2 વખત અન્ય કાર્યકર્તાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવાના વિષય પર ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં સંગઠનમાં મોટા ફેરફારો કરવાની શક્યતા છે. જિલ્લા પ્રમુખને મને ફોન આવ્યો. મેં કહ્યું ચિંતા ના કરો, હજુ કદાચ 1000-2000 માઇનસ જશે, પણ જીત નિશ્ચિત આપણી છે. અને હું જ્યારે લેન્ડ થયો ત્યારે એમનો ફોન આવ્યો કે હવે 1200 ઓછા થવાની શરૂઆત થઈ છે, આપણે હજુ પણ 13,500 માઇનસ છે. અને આપણે જે વનને મેચ જોતા હોઈએ ને, છેલ્લા બોલ પર ધડકનો તે થઈ જાય કે વાવમાં બધાની ધડકનો થઈ જતી, પણ મારી ધડકન બિલકુલ સ્ટેબલ હતી. કેમ કે મને વિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, મને વિશ્વાસ હતો ત્યાંના આગેવાનો ઉપર, મને વિશ્વાસ હતો વાવના મતદાન ભાઈ બહેનો પર કે ભારતીય જનતા પાર્ટીને નિરાશ નહીં કરે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની તકોને કારણે એમનું ભવિષ્ય પણ એ બ્રાઇટ થાય છે. એમની આવનારી પેઢી માટે પણ એમના માટે અત્યંત મહત્વનું ઇલેક્શન હતું. અને એમના માટે તો તક હતી કે 2022માં જે ભૂલ કરી હતી એમને સુધારી લેવાની તક એમને 2024માં જલ્દીથી મળી, 5 વર્ષ પહેલાં જ મળી ગઈ. અને એમણે તકનો લાભ લીધો અને ભારતીય જનતા પાર્ટીના આપણા નેતા, દેશ અને વિદેશમાં સૌથી વધુ જેમને લોકો ચાહે છે, લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના મહેનતથી, નેતાઓએ કરેલા ત્યાંના પ્લાનિંગથી આ ભવ્ય મળી શકી. એના માટે એમને પણ અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સવારે 8 વાગે BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.